છેલ્લા 4 વર્ષથી સુરતની પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓની ઘટ પડી છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતે વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયોમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે। ત્યારે આ બાબતે અધિકારીએ વારંવાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે પ્રાથમિક શાળાઓમાં 152 જેટલા સરકારી શિક્ષકોની જગ્યા ભરવાની પણ માંગ ઉઠી છે। વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં સામાન્ય સભામાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને મોટી મોટી જાહેરાતોના નામે જે પ્રવેશોત્સવમાં આંકડા બતાવવામાં આવે છે એ આંકડા ફક્ત ને ફક્ત એક દેખાવના રૂપમાં બતાવવામાં આવે છે। એનું જે પ્રમાણે મોનિટરિંગ થવું જોઈએ અને પ્રાથમિક શિક્ષણના જે આંકડાઓ જે આવે છે અને એમાં 20,000 થી 30,000 જેટલા છેલ્લા 10 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે। ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ બાબતે ખુલાસો આપતા કહ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યાનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો નથી, પરંતુ દર વર્ષે પ્રમાણમાં 15 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન ન થતા હોવાને કારણે સંખ્યામાં ઘટાડો થાય છે। આ ઉપરાંત સરકાર વહેલામાં વહેલી તકે આ બાબતે કામગીરી કરશે તેવું આશ્વાસન પણ આપ્યું છે। એવરેજ અનુભવ જોતા દર વર્ષે ધોરણ 1ના નામાંકનની સંખ્યામાં અમારો 1500 થી 2000 જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાય છે। એટલે દર વર્ષે એ 1500 જેટલા વિદ્યાર્થીઓને ઘટ પડતા હોય એટલે ટોટલ વિદ્યાર્થીઓની જે અમે સંખ્યા આપીએ છીએ એની સંખ્યામાં મારો ઉત્તર 1500 થી 2000ની સંખ્યાનો ઘટાડો થયો છે, જેને આપ ડ્રોપ આઉટ કહો છો, પણ એ ખરેખર ડ્રોપ આઉટ રેશિયો નથી। એટલા વિદ્યાર્થીઓ શાળામાં ઓછા દાખલ થાય છે। એટલે જે વિદ્યાર્થીઓ આપ એક વર્ષમાં જેવો અંદાજિત સંખ્યા આપી એટલી જ સંખ્યા જેટલા બાળકો બીજા વર્ષે આ રિપીટ થાય એવું નથી બનતું।